તમારે અહીંયાથી નહીં જવાનું જીગર અમદાવાદ, ઓલા રસ્તેથી જ જવાનું, 500 થઈને જવાનું. મહેસાણા ના, 500 કલોલ અહીંયાથી ડીંગુચા તમને ગૂગલમાં બતાવશે. ડીંગુચા એ ઇઝીમાં ઇઝી રસ્તો એ. કલોલથી સીધો તમને મહેસાણા પાલનપુર હાઈવે જે કરો ને અમદાવાદ પાલનપુર એની પર પહોંચાડી દેવાનો. ઇઝી રસ્તો છે. ગૂગલમાં છે ને આ રસ્તો બતાવતા એટલે 2-3 ઓપ્શન આવે છે ગૂગલમાં. કયો તમે કીધો? ડીંગુચા વાળો, ડીંગુચા મૂકી દો તમે. અત્યારે વડુથી નીકળો ને એ વખતે ડીંગુચા, અને ડીંગુચાથી તમારે 500 થી કલોલ એક જ બ્રિજ બને છે. ત્યાં 2-3 મિનિટનો પેલો કાચો છે, બાકી છેક સુધી રસ્તો મસ્ત છે. હા, ડીંગુચા વડુથી ડીંગુચા 500 કલોલ, અને સીધો જ આપણે આને હેલિનને સ્કૂલેથી પિકઅપ કરવાનો છે ઘરે. એ તો કોઈ સવાલ જ નથી. એ જ રસ્તો તમને સહેલો પડે. વડું આવવું હોય ને તો કાયમ. આ અમારે સૌથી મોટા બેન છે જીગર. એટલે રમેશભાઈ જે કાંતિ બાપુજીના ખરા ને એમનાય મોટા સિસ્ટર. એટલે કનુલાલ 1990થી અમેરિકામાં જ હતા. પછી લીલાબેન ને બધા આવ્યા. પણ પહેલેથી લીલાબેનની થોડીક હેલ્થ એટલી તો પહેલેથી તો સારી હતી. હમણાંથી પહેલેથી હા ઢીલા ખરા, પણ તો એ ભાવિક બહુ છે, ભયંકર ભાવિક. હા, બહુ બહુ ઉડાડતા જતો કેવા મસ્ત છે. એની મમ્મીની નજર પાછળ નથી પણ પીડો એવડો હતો ને લાયા હતા. શારદાબેન પ્રભુદાસ ચોકસી અતુલ કુમારનો ગેટ બનાવેલો છે. આજે પેલા આજે રાજુભાઈ નતા આવ્યા છે, એમના ફાધરનું નામ છે માસા એટલે મારા સિસ્ટરના સસરા. રાઈટ. જાનવી એટલે
એ તો પાડ તમારે મારા એમાં અથડાય તો અહીંયા તો મને વાગ્યું હતું એકદમ ત્યાં સોફામાં કૂદ્યો નીચેથી મારે હું વચ્ચે આવ્યો